અને ભવિષ્યમાં કોઈ પણ સમાજના કોઈ પણ બહેનો દીકરીઓને ક્યારેય અન્યાય ન થાય એના માટે સરકારશ્રી નોંધ લે અને 3 કરોડ કોળી ને ઠાકોર સમાજ ગુજરાતનો એક થયો છે, જાગૃત થયો છે। જેમ શાસ્ત્રોમાં કીધું સંગે શક્તિ કલો યુગે એ વાત ચરિતાર્થ કરી છે અને કઠોપનિષદમાં કીધું ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત એ સૂત્ર પણ સાર્થક થયું છે અને એના નિમિત્ત બન્યા છે બગદાણા નિવાસી નવનીતભાઈ બાલદિયા। નમસ્કાર દર્શક મિત્રો, બગદાણાની બબાલના પીડિત નવનીત બાલદિયાએ ઋષિ ભારતી બાપુની મુલાકાત લીધી છે। આ પછી ઋષિ ભારતી બાપુની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે નવનીતભાઈ અમારા આશીર્વાદ લેવા આવ્યા છે। એમને જોઈને હું પણ ખુશ થયો છું। નવનીતભાઈને ન્યાય આપવા સરકારે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીનું ગઠન કર્યું અને આ પછી સમાજના આગેવાનો અને યુવાનોએ તેમને હૂંફ આપી તે ધન્યવાદને પાત્ર છે। ભવિષ્યમાં ક્યારેય કોઈને અન્યાય ન થાય તે માટે સરકાર શ્રી નોંધ લે। નવનીત બાલદિયા સાથે આ જે ઘટના બની તેના કારણે ગુજરાતનો કોળી ઠાકોર સમાજ એક થયો છે। ગુજરાતના 3 કરોડ કોળી ઠાકોર સમાજના લોકો હવે જાગ્યા છે। તો આવો સાંભળીએ ઋષિ ભારતી બાપુએ શું કહ્યું છે। આજે બગદાણાથી નવનીતભાઈ બાલદિયા એ આશીર્વાદ લેવા આવ્યા છે અને મળીને ચહેરા ઉપર ખુશી છે, જોઈને હું પણ ખુશ થયો કે ન્યાયના ક્ષેત્રમાં સરકારશ્રીએ એસટીઆઈ અને સમાજના પ્રમુખશ્રીઓ અને ખાસ કરીને યુવા વર્ગે જે નવનીતભાઈને હૂંફ આપી છે એ ધન્યવાદને પાત્ર છે અને ભવિષ્યમાં કોઈ પણ સમાજના કોઈ પણ બહેનો દીકરીઓને ક્યારેય અન્યાય ન થાય એના માટે સરકારશ્રી નોંધ લે અને નવનીતભાઈના આ મેટરમાંથી એક વસ્તુ જરૂર સમસ્ત કોળી ને ઠાકોર સમાજને શીખવા જેવી છે કે સમસ્ત કોળી ને ઠાકોર સમાજ એકતાના તાકને બંધાયો છે અને 3 કરોડ કોળી ને ઠાકોર સમાજ ગુજરાતનો એક થયો છે, જાગૃત થયો છે। જેમ શાસ્ત્રોમાં કીધું સંગે શક્તિ કલો યુગે એ વાત ચરિતાર્થ કરી છે અને કઠોપનિષદમાં કીધું ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત એ સૂત્ર પણ સાર્થક થયું છે અને એના નિમિત્ત બન્યા છે બગદાણા નિવાસી નવનીતભાઈ બાલદિયા અને અમારા હંમેશા સંતોના આશીર્વાદ છે કે ભવિષ્યમાં એ બધા ક્ષેત્રોમાં ખૂબ આગળ વધે એવા બાપા સીતારામના અને ગિરનારીના આશીર્વાદ મળતા રહે એવી શુભકામના સાથે જય માનધાતા, જય માનધાતા। તો હવે 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરના અક્ષર પાર્ક ખાતે કોળી સમાજની એક ન્યાય સભા યોજાવાની છે। શહેરના હાદાનગર અક્ષર પાર્કમાં આ ન્યાય સભાને લઈને હવે બેનરો લાગી ચૂક્યા છે। આ કોળી સમાજના આ સંમેલન માટે પોલીસ તંત્રની પણ મંજૂરી મેળવી લેવામાં આવી છે। તો હવે કોળી સમાજની માંગણી છે કે આ સમગ્ર મામલે બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરનું નામ એફઆઈઆરમાં નોંધવામાં આવે। આ ઉપરાંત જે ડીવાયએસપી રીમા ઝાલા છે તેમને પણ તાત્કાલિક ધોરણે ડિસમિસ કરવામાં આવે। તો હવે જોવાનું એ રહે છે કે બગદાણાની બબાલનો વિવાદ કયો નવો વળાંક લે છે, કેમ કે થોડાક સમય અગાઉ આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તેણે જયરાજ આહિરની ધરપકડ કરી હતી અને જયરાજ આહિરને હવે ભાવનગરની જેલના હવાલે કરવાનો આદેશ મહુવાની કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।